મહાનગરપાલિકા દ્વારા આખરે શહેરના વિવિધ બ્રિજ રસ્તાઓ પર પતંગની દોરીથી વાહન ચાલકોને રક્ષણ માટે તાર બાંધવાની શરૂઆત કરી છે। શહેરમાં પતંગ દોરીથી ગળા કપાવવાના અકસ્માતના બનાવો નોંધાઈ રહ્યા છે, જેમાં તાજેતરમાં અમરોલીમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાઈ ગયું હતું। ઉત્તરાયણના 2 મહિના પૂર્વે જ પાલિકા દ્વારા તાર બાંધવામાં આવે છે। આ વર્ષે 20 થી 25 દિવસ પહેલા જ તાર લગાવવાનું શરૂ કર્યું છે। આ વખતે પાલિકાએ બ્રિજ રસ્તાઓ પર પ્રોટેક્શન તાર બાંધવામાં નિરસ્તા દાખવી હતી। ગત વર્ષના અનુભવ પ્રમાણે આ વર્ષે પાલિકા લોકોની જાનહિત માટે, લોકોની સુરક્ષા માટે શહેરમાં ઠેર ઠેર જેટલું આપણું બ્રિજ છે ત્યાં તાર લગાડવાની કામગીરીમાં સૂચનામાં આપવામાં આવી છે અને સૂચનાનું પાલન કરવાનું કામગીરી દ્વારા ઘણી જગ્યાએ આપણે જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કેટલીક જગ્યા પર, કેટલાક બ્રિજો પર એનું કામગીરી ગતિ પકડી રહી છે। દર વર્ષની માફક ઉત્તરાયણ આવે છે ત્યારે અમે બધા બ્રિજ ઉપર તાર લગાવવાનું શરૂ કરીએ છીએ, જેથી ટુ વ્હીલ ઉપર જે કોઈ જનતા હોય એને દોરીના વાકે ગળું ન કપાય તેની તકેદારીના ભાગરૂપે તાર લગાવતા હોય છે। બ્રિજ ઉપર પણ આ વર્ષે 20 થી 25 દિવસ વહેલું શરૂ કરી દીધું છે, લોકોની જાનનું જોખમ ન વધે તે માટે।